તમારું સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર। તો આજે અમે જે USB કેબલ છે અને એક પાવર બેંકનો પોઈન્ટ છે તેનાથી અમે હેને તમને ચાર્જિંગ કરીને દેખાડશું। મોબાઈલ ધીમે ધીમે થશે પણ જો હજી પ્રોસેસ બની નથી તે એની પહેલાં અમે ચેક કરી લઈએ। દેખો તમને દેખાડીએ અમે। તો મિત્રો આ મેં સર્કિટ ઓનલાઈન મંગાવી હતી। આમાં એક વાંધો થયો હતો કારણ કે આ સ્વિચમાં કંઈક વાંધો હતો એટલે મેં આની સ્વિચ મેં નવી નાખી દીધી આની અંદર। હવે આ એકદમ ઓકે થઈ ગઈ છે। હવે પણ તમે અહીં મોબાઈલ ચાર્જિંગ કરીને દેખાડીએ તમને। આનો બધા વિડીયો મારા ચેનલ ઉપર આવી ગયો છે પ્રોફેશનલ ગેમર પ્રોવાઈડર માલીમાં। હવે મેં અને એના ભેરા 4 સેલ માર્કને હતા પહેલેથી જ। હવે સેલથી આપણે આને એક જ સેલથી આપણે આને ચાલુ કરીને જોઈએ। तो मित्रों તમે જોઈ શકો છો કે બેટરીનું કનેક્શન દેતા જ હમણાં થોડીક વેળમાં ફોન ચાલુ થશે, ચાર્જિંગ થવાનું ચાલુ થશે। થાય છે દેખો આમાં કોઈ પણ દબાવી રાખો ભાઈ તમે। પાછું કરો એ આપણે વ્યુઅર્સને મિત્રોને બતાવી કે આમાં કોઈ બીજું જ કાંઈ નથી કરેલું। ચાર્જિંગ જો મિત્રો પાછું જો મિત્રો જુઓ અને આમાં કોઈ પણ બીજા પ્રકારનું કાંઈ પણ નથી, ખાલી આ બેટરી અને એક આ વાયરના મદદથી અમે આ બધું કર્યું છે। અને આ જોઈ શકો છો કે આ સેલ અને એક પાવર બેંકના સર્કિટથી આ મોબાઈલ ચાર્જિંગ થાય છે। તો આને તમે ઘરે બેઠા અલગ જ રીતના બનાવી શકો છો તમે। અને આપણે મળીએ હવે આવતા નવા બ્લોગની અંદર।